આજે તો રાતે જમવામાં બનાવી હતી પાવભાજીની બટર ભાજી અને એની સાથે બટર પરાઠા। તો મેં અહીંયા લઈ લીધું કુકર, એમાં નાખી દેવાનું છે એક કાપેલું ગાજર અને એક કાપેલું બટાકું, એક નાનું બીટ કાપેલું અને બ્રોકોલી અને ફ્લાવરને મેં ગરમ પાણીમાં સાફ કરી અને નાખી દીધું, એક ગ્લાસ પાણી, સ્વાદ પ્રમાણે મીઠું અને એક છપટી હળદર નાખી અને બાફવા માટે મૂકી દેવાના છે। જ્યાં સુધી તે બફાય ને ત્યાં સુધી આપણે ટામેટા, ડુંગળી અને શિમલા મરચાં કાપી નાખવાના અને લીલું લસણ અને લીલા વટાણા। તો બસ અહીંયા આપણું બધું શાકભાજી સારી રીતે બફાઈ ગયું છે, તો એને આપણે સારી રીતે પહેલાં તો મિક્સ કરી લઈશું। તો બસ શાકભાજી મિક્સ થઈ જાય ને એટલે ગેસ ચાલુ કરીને કડાઈ રાખી દેવાની, તેમાં નાખવાનું 4 થી 5 મોટી ચમચી જેટલું તેલ। ગરમ થઈ જાય ને એટલે લીલું લસણ નાખી દેવાનું અને લીલા વટાણા નાખી દેવાના, એને સારી રીતે આપણે ચડવા દેવાના છે, ઢાંકણું બંધ કરી દેવાનું। તો અહીંયા આપણા વટાણા છે ને સારી રીતે ચડી ગયા, તો હવે આપણે એમાં ડુંગળી નાખી દેવાની, ડુંગળીને પણ સારી રીતે ચડવા દેવાની 2 થી 3 મિનિટ। તો પછી અહીંયા ડુંગળી સારી રીતે ચડી જાય ને તો એમાં ટામેટા અને શિમલા મરચાં નાખી દેવાના અને સાથે મીઠું પણ નાખવાનું, મીઠું ધ્યાનથી નાખવાનું, આપણે પહેલાં વાફેલા શાકભાજીમાં પણ મીઠું નાખ્યું છે। તો બસ એ સારી રીતે 5 થી 6 મિનિટ સુધી ચડે ને ત્યાં સુધી આપણે અહીંયા પરાઠા માટે લોટ બાંધી લેવાનો છે। તો મેં એમાં મીઠું અને તેલ નાખી અને થોડોક ટાઈટ લોટ બાંધી દેવાનો। તો બસ અહીંયા આપણો લોટ પણ તૈયાર છે। તો અહીંયા બધું શાકભાજી છે ને સારી રીતે ચડી ગયું છે ને, તો હવે આપણે એમાં આપણા રેગ્યુલર મસાલા નાખી દેવાના છે। તો મેં અહીંયા ધાણા જીરું પાવડર અને મરચું પાવડર અને પાવભાજીનો મસાલો સાથે થોડુંક માખણ પણ નાખી દીધું છે। તો બધું સારી રીતે મિક્સ કરી દેવાનું અને જે હવે આપણે બાફેલું શાકભાજી મિક્સ કરીને રાખ્યું છે ને તે નાખી દેવાનું। તો બસ અહીંયા આપણે એને 5 થી 6 મિનિટ સુધી એમ જ ચડવા દઈશું અને એકદમ સારી રીતે બધું મિક્સ કરી લેવાનું છે। તો ફરી મેં અહીંયા પાવભાજી મિક્સ કરવાનું જે આવે છે ને ચમચો એ લઈ લીધો અને ફરી મિક્સ કર્યું, તો અહીંયા આપણી મસ્ત પાવભાજી બનીને તૈયાર થઈ ગઈ છે। લીલા ધાણા અને માખણ નાખી દીધું છે। તો હવે આપણે એને ઢાંકી અને સાઈડમાં રાખી દઈશું અને અહીંયા આપણે બનાવશું પરાઠા। તો પરાઠા આપણે જે રેગ્યુલર બનાવીએ છીએ ને ત્રિકોણ શેપના, એ જ મેં બનાવ્યા છે અને ઉપર આપણે થોડુંક આવી રીતે માખણ લગાવીશું। તો તમને આ રેસીપી કેવી લાગી? અગર સારી લાગી છે ફ્રેન્ડ તો પ્લીઝ વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। અગર તમે ઇન્સ્ટાગ્રામ પર જોવો છો ને તો વિડીયોને સેવ કરી લો અને ફ્રેન્ડને શેર કરી દો।